મિત્રો આપણું આ પાર્સલ છે તો અનબોક્સિંગ કરી નાખીએ પહેલા. તો કેમ છો મારા કલેજા, આજના એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને કેવું કે આજે વરસાદ નથી પડ્યો તો હું અત્યારે આવી ગયો છું ધાબા પર અને એક્સરસાઇઝ કરી લીધી છે. અને આપણું છે કેવું કે સીટ, એના ઉપર આપણે કેવું કે સૂર્ય નમસ્કાર કરવાના હોય છે. તો મિત્રો અત્યારે અમારી નિધિ તૈયાર થઈ ગઈ છે. બોલો હેડા, જય શ્રી કૃષ્ણ. બોલો હેડા બેટા, બોલ ભાઈ. આનંદ ગોમમાં લઈ જઈશ તને બાઇક ઉપર બેઠી. બોલ જય શ્રી કૃષ્ણ, બોલ. લેવા શીખવાનું આપણે બધું બોલવાનું. બોલ બોલ ને, પછી તને મમ આપીશ. હેડો મમ ખાઈશ ને, હે ને? બોલ હેડ. હે ભાઈ વરસાદ પડે જો. હો જો વરસાદ પડે છે ને. બોલો હેડા, મેં કીધું બોલ હેડ, હું બોલાવડું એમ. જય એ બોલી શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. તો મિત્રો અત્યારે છોકરાની ઉંમર એવી હોય જેમાં કેવું કે તમે જે શીખો ને શીખે, એટલે સારું સારું સંસ્કાર શીખવાના, સારી સારી વાતો શીખવાની. સાચી વાત ને? જયનીલ બૂમો પાડે. કેવું કરે જયનીલ? આંગળીઓ નાખેલા બેટા, ગંદો. હાલો શું તું નહીં તો નાખતી આંગળીઓ ભાઈ? બીજાને કહું છું બહુ દહીં બનાવું ભાઈ. એવું તો હારી હો, ગંદી નહીં એવું. ભયો છે આ તો, હજુ નાનો છે. તાર જેવો સમજદાર થોડી છે. તો મિત્રો આજે બાળકોને આંગણવાડીમાં રજા છે. આંગણવાડી તો રજા. આજે શું કરશો તમે? ઘેર નહીં જવાનું, રજા હે. બેનનો ફોન આવ્યો. ભાઈને તો જલસા પડી ગઈ નહીં? ભાઈ નહીં જવું ને હવે કે જવું હે? હા માહીને તો અમે જવું નહીં હતું. મજા આવે આંગણવાડી? તને મજા આવે? શું હાલે? તો શું કરાવે આંગણવાડી? મમ હાલે? બીજું શું હાલે? એકડા શીખવાડે? શીખવાડે? હાય હાય જીબડા શું લ્યા કરો તમે? હક મનુષ્ય લગડો મત કરો રેન્ડો. આજે રજા એટલે ડોટો મેલવાની બધે. હા લેડો ઘરમાં માછે નહીં મારે. હા ભાઈ. તો મિત્રો માઈને નિધિ મારશે કઈ ઘરમાં પહી જતી લ્યો. આજે રજા છે તો બધે ફરફર જ કરે છે. શું થયું? પડી તને આ ડોટો મેલી હોય તો તને ના તો કીધું શું લે ડોટો મેલાવું? નતો મારવાનો તને, ખાલી બોલાવા જાય. હું તો જોવા આવેલો કે કઈ ગયા આમ. સારું યાર, ઊભી થઈ જાય બેટા. નિધિ તો બહુ દઈ. રોટલા બનાવતા આવડે તને? રોટલા બનાવતા આવડે? હે રોટલા બનાવતા આવડે, ચા બનાવતા આવડે? અમાર નિધિને તો બધું આવડે. નહીં આવડે નિધિ? જો વિમાન હોતે બનાવ્યું નિધિએ. શું બનાવ્યું? વિમાન. ઉડાડશે બી નિધિ અને વિમાનમાં બેસીને ઉડશે. નહીં કઈ જવું? હે આંગણવાડીમાં જવું? દરરોજ તો નહોતું જવું, આજે ચમનું જવું? આજે રજા એટલે જવું તાર? રજા એટલે જવું? દરરોજ જઈ જજે તૈયાર. હે ફોન આવ્યો બેનો, રજા આજે. દરરોજ તો આમ જવું નહીં હોતું ને આજે ચમનો અવાજ થયો કે મારે આંગણવાડી જવું? આજે રજા એટલે જવું તારે? નહીં હોવે. તો મારા કલેજા અત્યારે હું આવી ગયો છું ધાબા ઉપર ને અમારો માહિર પણ આવી ગયો છે. ને એક વસ્તુ બતાવું તો અમે મિત્રો એક એમેઝોનનું પાર્સલ મંગાવેલું, એમાં એક વસ્તુ છે જે વિડીયો શૂટિંગ માટેનું છે. તો ચાલો મારા કલેજા અનબોક્સિંગ કરી અને તમને બતાવું કે શું છે આપણા એમેઝોનના પાર્સલનું. તો મિત્રો આપણું આ પાર્સલ છે તો અનબોક્સિંગ કરી નાખીએ પહેલાં. મસ્ત માના. તો મિત્રો આપણું આ મંગાવેલું જો એકદમ પરફેક્ટ દેખાય છે ને. તો શું છે એ તો તમને જોઈને ખબર પડશે, કેમ કે કયા શબ્દ હું કહું આ વસ્તુની. તો મિત્રો એકદમ છે ને હેવી છે, થોડુંક મટીરિયલ બી સ્પેશિયલી વિડીયો શૂટ માટે આપણે મંગાવ્યું હતું મારા કલેજાઓ. દસ સેટ આ પટ્ટો જોઈને તો મારે પહેરવો જ તમને મને નહીં ખબર પડતી યાર. હા આવી રહ્યું फाइनली गाइस, दिस इज 1/4 है. यहाँ से ऐसे ऐसे करने का. બહુ હેવી છે મિત્રો. જો મેં વિચાર્યું હતું કે આટલું હેવી હશે કદાચ પટ્ટો. જોઈ લો તો આ પટ્ટો કંઈક આ રીતે છે. અને આ આપણું
બોક્સર ભાઈ સાહેબ આ ખોલવાનું અને લોબુ થશે અને આ ફિટ કરવાનું. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. તો મિત્રો ફાઇનલી આટલી વસ્તુ અંદરથી નીકળી છે અને આને સેટ કરવું પડશે. પહેલાં મારે જોવું પડશે કે કઈ રીતે સેટ થાય છે. સેટ કરીને પછી તમને બતાવું. તો મિત્રો ફાઇનલી કંઈક આ રીતનું આપણે આ મંગાવ્યું છે એમેઝોનમાંથી અને કંઈક અલગ લાગી રહ્યું છે અને આ સ્પેશિયલી વિડીયો શૂટ કરવા માટે મંગાવ્યું છે. કેમ કે આપણે જ્યારે બાઇક પર ટ્રાવેલિંગ કરતા હોય છે ત્યારે કેવું કે વિડીયો શૂટ કરતા ફાવતું નથી, પરંતુ આના લીધે આપણે કેવું કે પરફેક્ટ વિડીયો શૂટ કરશે અને જે મટીરિયલ છે એ બી એકદમ પરફેક્ટ અને થોડું હેવી છે. તો ચાલો હું તમને આનાથી વિડીયો ઉતારીને બતાવું. અને મારા કાલે જાઓ એક જો અહીંયા વોરંટી કાર્ડ પણ આવ્યું છે, એટલે કંઈ બી પ્રોબ્લેમ થાય તો 3 મહિનાની આપણને વોરંટી મળે છે અને આપણે મેસેજ કરવાનો છે અને આપણી વસ્તુ બદલાઈ જશે. તો ચાલો મિત્રો આપણે હવે આનાથી તમને વિડીયો ઉતારીને બતાવું કે કેવી વિડીયો ઉતરે છે. તો મારા કાલે જાઓ આવી રીતે શૂટિંગ કરીને આપણને ખબર નહીં પડતું એટલે क्या गुंडा बनेगा रे तू? એટલે ચાલો આપણે બાઇક લઈને જઈએ અને બાઇકથી જ તમને શૂટિંગ કરીને બતાવું કે કેવું શૂટિંગ થાય છે. હા તો બાઇક આપણું ચાલુ થઈ ગયું. તો મિત્રો મોબાઈલ તો બહુ હલે છે, પરંતુ શૂટિંગ જોઈએ આપણે કે સીધા રોડ ઉપર કેવું શૂટિંગ થાય છે. તો મિત્રો અમારા ગામનો આ કાદવ વરસાદ પડે એટલે આવો કાદવ થઈ જ જાય તો કંઈ નહીં. તો ફાઇનલી ગાઈસ અવાજ કેવો આવી રહ્યો છે, કેવું વ્યૂ લાગી રહ્યું છે, કેવું શૂટિંગ થઈ રહ્યું છે. આઈ ડોન્ટ નો. મોબાઈલ થોડોક હલે છે પણ કંઈ વાંધો નહીં, ખાડા ખપતી હોય એટલે મોબાઈલ તો હલવાનો જ નહીં યાર. પણ આપણે ચલો ફરી પાછો ઓટો મારી લઈએ અને ચેક કરી લઈએ કે કેવું આપણું શૂટિંગ થયું છે. આઈ ડોન્ટ નો. અહીંથી વધી જઈએ પાછા. તો અમારો ઇલાકો જોવા મારા ગલે તો ખતરનાક દેખાય છે ને તમને. ધેટ્સ ઇટ. અને આ કેવું મારા ગલે જાઓ પેલું હેલ્મેટવાળું લાવવાનો હતો, પરંતુ મેં વિચાર્યું, મેં કીધું મારો જે અવાજ હોય એ હેલ્મેટે પરફેક્ટ જાય નહીં, પણ આમાં ઉતારીશું તો આપણો અવાજ કેવો પરફેક્ટ આવશે મિત્રો. સાચી વાત કે ખોટી વાત તમે જ કહો. તો ચાલો મિત્રો હવે પાછા આપણે ઘરે પહોંચી જઈએ અને શૂટિંગ જોઈએ કે કેવું આવ્યું છે. તો મારા કાલે જાઓ મેં અત્યારે શૂટિંગ કર્યું, પણ કેવું કે થોડુંક આ જે બાઇક છે અહીંયા થોડું ત્રોસો મોબાઈલ થઈ ગયો તો એના લીધે આ જ વધારે દેખાય છે. અને કેવું કે મિત્રો પહેલી વાર આપણે યુઝ કરી રહ્યા છે એટલે આપણને ખબર ન હોય કે કઈ રીતે કેટલું સેટ કરવાનું, પણ હવે ખબર પડી જશે અને સેટ કરતા રહીશું. તો હાલો તો મારા કાલે જાઓ હવે આપણું પરફેક્ટ શૂટિંગ આવશે, કેમ કે આપણે એકદમ પરફેક્ટ સેટ કરી દીધો છે. તો ચાલો સ્પેશિયલી મારા કાલે જાઓ હું બાઇક માટે કેવું કે વિડીયો શૂટ કરવાની હોય ત્યારે બહુ તકલીફ પડતી હોય છે, એક જણ હોય એટલે. તો હવે પરફેક્ટ શૂટિંગ થશે આપણું અને પરફેક્ટ વિડીયો બનશે, કેમ કે ટ્રાવેલિંગ વ્લોગ બનાવવાનો આપણો વિચાર છે થોડો, એટલે મજા આવે ને મારા કાલે જાઓ. સાચી વાત ને. તો ચાલો ઘરે આવી ગયા પાછા. A few moments later. તો મારા કાલે જાઓ અત્યારે આપણે આવી ગયા છે અમારા વાડામાં અને અહીંયા જો અમારા ભોલાભાઈ ગોદવાનું કામ ચાલુ કરી દીધું છે, કેમ કે હવે થોડી કસરત બસરત કરાય, કેમ કે માટીમાં કસરત કરવાની મારા કાલે જાઓ મજા જ અલગ હોય છે. અને કેવું કે વરસાદ પડતો હતો એના લીધે કેવું કે આપણે અહીંયા આગળ દેશી જીમ બનાવવાનું હતું એટલે થોડુંક પોસ્ટપોટ રાખ્યું છે, એટલે વરસાદનું સિઝન જેવી પૂરી થશે પછી આપણે અહીંયા દેશી જીમ બનાવી દઈશું. અને મારા કાલે જાઓ અત્યારે અહીંયા કેવું કે થોડાક અમુક ઝાડ રોપ્યા છે જેના લીધે કેવું કે અત્યારે વરસાદની સિઝન છે તો ચોંટી જાય. સાચી વાત મારા કાલે જાઓ. તો ચાલો તો માહિરભાઈ ઊંઘમાં ઉઠી ગયા છે, કેમ કે માહિરભાઈનો આવી ગયો સબ ઠેલો, આંગણવાડીએ જવાનો ઠેલો આવી ગયો એટલે માહિરભાઈ જો એટલે નિધિને તો જબરી બી આગવાની લે. ઓહો બોટલો બતાવી દો. તો મિત્રો બાળકો માટે હવે આંગણવાડી જવા માટે આ નિધિની બોટલ આવી ગઈ, માહિરની બોટલ આવી ગઈ, જોઈ લો લે મસ્ત મસ્ત બોટલ આવી ગઈ. નિધિ તાર ઠેલો તાર દફતર કાલથી આંગણવાડી લઈને જજો. હા જો આ બાબાએ વાન્યું તાર માટે. નિધિ ઊંઘમાં ભરે રહી છે હજુ ઉઠવાનું નામ નહીં લેતી બેટું. ભાઈ ઉઠવાનું નહીં હવે નિધિ, એટલે ખાવાનું આવી જાય ભાઈ સંજો જાય એટલે એવું. પણ માહિર જો ઊંઘમાં ઉઠીને ખ્યાલો લઈને બાકી પડ્યો છે. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.